આ વાત પાછળની હોળીની છે, પણ જ્યારે પણ યાદ આવે છે ત્યારે તન મનમાં આગ લાગી જાય છે. એ સમય પર મારા લગ્ન થવાના હતા. એ સમયે હોળી આવતી હતી. અચાનક કંઈ કામનું બહાનું મારા ઘરે આવી ગયા. હું એ પપ્પા ચોંકી ગયા. થનારા જમાઈને શું બોલે. ને ખૂબ જ સેવા કરી અને અમને એકલા પડવાનો મોકો પણ આપ્યો. રવિ એકદમ બેશરમ બનીને થોડાક મિત્ર પણ હોળી પર તેમની એને ખૂબ મજાથી લબલબાવે છે. નહીં, મારે પણ લગ્ન પહેલાં આ રસમ કરવી છે. હોસ્ટેલ પર રહીને ભણવાનું પૂરું કરી નાખ્યું હતું. ખટખટથી પાણી પી લીધું હતું. થોડું નાટક કરીને બોલીને એવું થઈ શકે. હવે એકદમ પ્લાન કરીને આવ્યા. બોલ્યા, બસ તું યાદ થઈ જા, બાકી મારા પર છોડી નાખ. હા કહીએ અને એમને પપ્પાને કહ્યું અને મારા મિત્રો સાથે હોળી રમી છે. હું હેરાન એનો પણ સાથે લઈ જવા માંગુ છું. ઘણી વાર વિચાર કરીને પપ્પા માની ગયા. જે ખબર પડી કે મિત્રો તો કોઈ પણ હતો જ નહીં. હોટલમાં એક રૂમ હતો જ્યાં મારી હોળી પણ રહી થઈ. 6 દિવસથી દર હોળી પર ને ઉજવવામાં આવતી હતી. પાછળની હોળી તો એકદમ અઠવાડિયા પહેલા રવિને બોસે મુંબઈ જવાનું કહ્યું. 15 દિવસનું કામ હતું. હોળી પર ખોદવાની બહુ થઈ ગયું. તેને સ્વાપ કર્યું. લગ્ન પહેલા તમે વચન આપ્યું હતું કે એને નિભાવશો. એ દિવસે રવિએ કહ્યું કે એના ઓફિસમાં બે ખૂબ સારા મિત્રો છે. એની પાસેથી હોળી પર ખોદવા લેવાની તો હું પ્રયત્ન કરી શકું છું. મેં આ કહ્યું અને રવિએ સાંજે ઘરે આવવા માટે કહી દીધું. સાંજે રૂમમાં અંધારું કર્યું. બારી પાસે બેસી ગઈ. રવિના બે મિત્ર નવીન અને પરેશ ઘરે આવ્યા. એકદમ ભરેલું શરીર એમને જોઈને તો મારા મોંમાં પાણી આવી ગયું. રવિએ તેમને કહ્યું કે મુંબઈ જાય છે. પેપર એનો એકલો હશે. તમે લોકો રંગ લગાડવા આવી જજો. અને મિત્રો કેવા લાગે, યાર વારંવાર રંગ લગાવી વહેલા ખોટું લગાડી લેશે. એના પર મેં તેમને પેકેટ આપ્યું અને કહ્યું, આ ભાંગ છે, એનો પાસેથી બનાવી લેજો અને કહીને ઠંડુ છે અને એને ખાઈ લેજો, જે એને કંઈ ખોટું નહીં લાગે. જે અમે બંને રવિ પાસે જોયું. કહ્યું કે ઠીક છે યાર, હું કામ કરી લઉં છું. મિત્રો ગયા પછી રવિને કહ્યું, ભાંગની નશામાંથી જ હોય છે. રવિ બોલ્યો, એ ભાંગ નહોતી, ખરેખર ઠંડુ હતું, લીલા કલરનું હતું. નાટક કરી લેજે કે એનું કામ એ લોકો કરી નાખશે. ઉપર એક ભેજનું બટન તૂટવા લાગ્યું. સવારે 10 વાગે નવીન અને પરેશ ઘરે આવી ગયા. એક વાતો કરીને નવીને એક પેકેટ આપ્યું અને કહ્યું, ભાભી તરસ લાગી છે, ઠંડો પાવડર છે, એમાં નાખીને બનાવીને પી લેજો. પેકેટ હતું નહીં, મારા પતિએ તેમને આપ્યું હતું. તેનો મતલબ સમજી ગઈ અને તે બનાવી લાવી. ટેબલ પર ગ્લાસ મૂકીને કહ્યું, નમકીન લાવું છું. નમકીન તો એક બહાનું છે. બીજા રૂમમાંથી ધીરેથી જોયું તો નવીને કિચનમાં 9 પેકેટ કાઢ્યું અને એ ઠંડામાં પીળવી દીધું. જે હું ત્યાં નમકીન લઈને પહોંચી ગયો. જે અમે ઠંડુ પીવા લાગ્યા. બંને મારી પાસે હતા. થોડીક વાર પછી નાટક ચાલુ કર્યું. રવિને કહ્યું, અરે રવિ, અત્યારે હાથો આવ્યો. એમને પરેશને લાગ્યું કે આંગ ચડી ગઈ છે. એમ બોલ્યો, નહીં, હું નવીન નથી. નવીનને કીધું, રવિ છે, એ રમેશ નહીં. ઉઠીને નવીને રંગ લગાડ્યો. એનો ખોલીને કે જો મને ભાંગ ચડી છે. રવિને મને એના બાહુમાં લઈ લીધો કે વાહ મારી ના, બાકી રંગ લાગી ઝટકો મારીને પાછળ થઈ ગઈ. મને સાંભળવામાં ન હાથ મારા બ્લાઉઝમાં ગયો અને પાછા તમારું બટન નીકળી ગયું.
અંદરથી કલરવાળી લાગી ને થોડી વાર ઉભા રહ્યા અને મારું નાટક શરૂ થયું. એ લોકોને ભાંગ ચૂકી છે. લાગ્યું મેં આગળ આવ્યો, બોલ્યો, "ટીનું આવી છું, રમવા આવી છું." આગળ આવીને મારી સાડી મારી કાઢી નાખી. મારા પાછળથી બસે બ્લાઉઝ કાઢીને ઘોડાને પકડીને ઊભી રહી. લોકોને પણ ટપર ચડીમાં આવી ગઈ. પછી મારી દીધો મારા વોલીબોલ રમવા લાગ્યો. હવે નીચે બેસીને મહિના શંકા લાગ્યો. શ્વાસ વધી ગયા. મારી એવું થઈને મેના પર જે ફેરવા લાગ્યો. મેના જોઈને પોપટ ઉભો થઈ ગયો. પછી મારી રગડે નહીં. લોકોએ પણ એમની ચૂંટણી પણ કાઢી નાખી. અમે 3 જણા એકદમ ખોખલા જેવા લાગી ગયા. લોકોએ રંગ લાગ્યો. શરીર લગાડી નાખ્યું. પછી બ્રશ કરીને પોપટ પર રંગ લગાવ્યો. એની મહેનત રંગ નથી લાગ્યો. એને મને છોડાયો. પોપટ એનામાં નાખીને લે મારી જાણ એના બેલ મેં જોયું. એ અમારું બીજી બાજુ ફરીશ વોલીબોલ રમવા લાગ્યો. જોશવા મળી. સાથે 2 પોપટ સાથે રમવાની આ રમેલો મોકો હતો. ઘર પછી જોરથી અવાજ આવ્યો. મારી મેના પાણી નીકળી ગયો. મેં એના પોપટનો માલ મોંમાં નાખ્યો. એ મને નાટક કરવાનું મુશ્કેલ થતું હતું. મેં કહ્યું, "તેવડજી, આ તો રવિ કરતા સારું છે." વાત સાંભળીને મને લઈ ગયા. તેઓ મારી ઉપર તો ભાંગની નશા હતી. મેં કહ્યું, "એ ભાંગ નહોતી. મેં તો હોળી પર કૂદવો હતો. એ હવે થઈ ગયું છે." પછી બંનેની શરમ ગાયબ થઈ ગઈ. બસ બોલ્યો, "મને પણ ઓરઈ આવી છે." જે લોકો મને બાલ્કનીમાં લઈ ગયા. થોડો ડર હતો કે કોઈ જોઈ લેશે. બાલ્કનીમાં ચાદર પણ નાખી દીધી હતી. વખતે નીચે એને મારી ગટરમાં પોપટ લાગ્યો. ઉપરથી પરેશ મારી બેનામાં પોપટ એક સાથે મળી લપ આવવા લાગી. એક સાથે 2 પોપટની મજા બહુ થઈને થોડી વાર પછી જગ્યાએ બદલી અને પરેશ નીચે હતો અને એનો પોપટ મારી બેનામાં મારી ઉપર નવીન હતો. મારી ગટર મારતો હતો. ઘર પછી અમારા ત્રણેયના ત્યારે ગાડી નાખ્યો. જલ્દીથી પરેશ નથી મોંમાં નાખ્યો ને માલ પિતા બોલી, "મારી સાથે હું અન્યાય કરું છું.